હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 2 બોઇલર માઉન્ટિંગ એન્ડ એક્સેસરી એની અંદર આજે આપણે જોવાનું છે એક્ઝામ્પલ જે છે બોઇલર ટ્રાયલ. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ક્વેશ્ચન નંબર 4C ની અંદર 7 માર્ક્સનો એક્ઝામ્પલ જીટીયુ ની એક્ઝામમાં પૂછાયા છે. ઓકે, તો અહીંયા રકમ જે છે કે આ પ્રમાણે છે કે ડ્યુરિંગ બોઇલર ટ્રાયલ ધ ફોલોઇંગ ડેટા ઇઝ કલેક્ટેડ. આપણે બોઇલર જે છે એનું ટ્રાયલ કર્યું છે અને એની અંદર આપણને જે ડેટા મળે છે એ ડેટા કંઈક આ પ્રમાણે છે. ફ્યુઅલ કન્ઝમ્પશન જે છે એ 3000 kg/h છે. મીન્સ કે આપણે કોલસાનું જે કમ્બશન કરીએ છીએ એ કેટલું છે? 1 કલાકની અંદર 300 kg છે. ઓકે, એ જ રીતે આપણે સ્ટીમનો જે ડ્રાયનેસ ફ્રેક્શન જે છે એ 0.9 છે. એટલે તમને ખબર પડી જશે કે અહીંયા જે સ્ટીમ પ્રોડ્યુસ થાય છે એ કેવી છે? વેટ સ્ટીમ છે. સ્ટીમ જનરેશન રેટ છે એ 3000 kg/h છે. મીન્સ કે જે સ્ટીમ પ્રોડ્યુસ થાય છે એ કેટલી છે? તો એ છે 3000 kg/h છે. ઓકે, બોઇલરનું જે પ્રેશર છે 12 bar છે. ફીડ વોટર ટેમ્પરેચર એ છે 30°C. કેલોરી વેલ્યુ જે છે એ 32000 kJ/kg છે. ઓકે, તો આ જે છે આની ઉપરથી આપણે એક પેલા રફ સ્કેચ જે છે મારવાનો ટ્રાય કરીએ. તો અહીંયા આપણે બોઇલરનો સેલ જે છે એ ડ્રો કરું છું. તમને ખબર પડે એના માટે કે ડેટા એક્ચ્યુઅલી કહેવા શું માંગે છે. તો એની અંદર ફ્યુઅલ કન્ઝમ્પશન જે છે એ 1 કલાકની અંદર 300 kg કોલસો જે છે સળગી જાય છે. તો માની લો કે આપણે અહીંયા આગળ કમ્બશન ચેમ્બર નીચે બતાવીએ ગ્રેડ ઉપર, બરોબર છે. તો અહીંયા જે કોલસો જે છે એ કોલસો જે સળગે છે એ કેટલો છે? 300 kg/h. મીન્સ કે 1 કલાકની અંદર 300 kg કોલસો જે છે સળગી જાય છે. હવે એના દ્વારા ઉત્પન્ન થતી જે સ્ટીમ છે એ કેટલી છે? તો અહીંયા તમને કોલસો જે સળગે છે તો એને આપણે કહીએ છીએ માસ ઓફ ફ્યુઅલ. ઓકે, kg ની અંદર છે એટલે આપણે લઈશું માસ ઓફ ફ્યુઅલ. ઓકે, હવે એના દ્વારા જે સ્ટીમ જનરેટ થાય છે એનો રેટ કેટલો છે? તો અહીંયા તમને આઉટપુટમાં સ્ટીમ મળે છે માસ ઓફ સ્ટીમ કેટલી મળે છે? 3000 kg/h. હવે આ સ્ટીમ જે મળે છે તમને એની અંદર તમને ક્લિયરલી અહીંયા કીધું છે કે અહીંયા ડ્રાયનેસ ફ્રેક્શન મીન્સ કે વરાળનો જે શુષ્કાંક છે એની વેલ્યુ તમને 0.9 આપેલી છે. એટલે મિત્રો તમને ખબર પડી જાય કે સ્ટીમ જે છે કેવી છે? વેટ કન્ડિશનની હશે. વેટ કન્ડિશનની અંદર હશે તો તમને અહીંયા બીજી વેલ્યુ આપેલી છે x 0.9. સૌથી પહેલા દરેક વસ્તુ જે છે એ ડેટાને આઈડેન્ટિફાઈ કરતા તમને આવડવું જોઈએ. એના પછી તમને આપેલું છે બોઇલર પ્રેશર 12 bar. બોઇલરનું જે પ્રેશર જે છે મીન્સ કે અહીંયા માની લો હું પ્રેશર ગેજ લગાવું છું તો એ પ્રેશર ગેજ છે એ પ્રેશર કેટલું ઇન્ડિકેટ કરશે? તો P 12 bar જેટલું પ્રેશર જે છે એ ઇન્ડિકેટ કરશે. ઓકે, નેક્સ્ટ છે ફીડ વોટર ટેમ્પરેચર 30°C. તો અહીંયા બોઇલર સેલની અંદર આપણે જે વોટર નાખીએ છીએ એનું ટેમ્પરેચર જે છે એટલું છે 30°C. મીન્સ કે તમને અહીંયા ફીડ વોટર ટેમ્પરેચર આપેલું છે. ટેમ્પરેચરને આપણે T1 ઇન્ડિકેટ કરીએ છીએ. ફીડ વોટર છે એટલે આપણે લખીશું FW, ફીડ વોટર ટેમ્પરેચર. ઓકે, તો એ તમને આપેલું છે 30°C. હવે અહીંયા આગળ આપણે જે કોલસાનું કમ્બશન કરીએ છીએ એની કેલોરીફિક વેલ્યુ તમને આપેલી છે. તો અહીંયા તમને CV જે છે એ આપેલું છે. કેલોરીફિક વેલ્યુ કોને કહેવાય એ તમને આપણે આગળના લેક્ચરમાં સમજાવી દીધું કે આપણે 1 kg ફ્યુઅલનું કમ્પ્લીટ કમ્બશન કરીએ છીએ તો એ કમ્પ્લીટ કમ્બશન દ્વારા મને જે હીટ એનર્જી મળે છે એને તે પદાર્થની આપણે શું કહીએ છીએ? કેલોરીફિક વેલ્યુ કહીએ છીએ. તો અહીંયા આપણે જે કોલસો સળગાવીએ છીએ એની કેલોરીફિક વેલ્યુ છે 32000 ઓકે kJ/kg. ઓકે, ફાઇન્ડ આઉટ આપણે શું કરવાનું છે? તો અહીંયા તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે ઇક્વિવેલન્ટ ઇવેપોરેશન, જેને આપણે કહીએ છીએ સમતુલ્ય ઇવેપોરેશન. ઓકે, સમતુલ્ય ઇવેપોરેશન કહીએ છીએ. ઓકે, થર્મલ એફિશિયન્સી આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, નેક્સ્ટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે બોઇલર પાવર. ઓકે, તો આ ત્રણના જે ઇક્વેશનો જે છે એ આપણે ઓલરેડી આગળના લેક્ચરની અંદર ડિસ્કસ કરી ગયા છે. ઓકે, તો પહેલું ઇક્વેશન જે છે એ છે ઇક્વિવેલન્ટ ઇવેપોરેશન, જેને આપણે m વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો આપણે ફર્સ્ટ જે ફાઇન્ડ આઉટ કરવાનું છે એ લખી દેવાનું પહેલા ઇક્વિવેલન્ટ ઇવેપોરેશન Me is equal to ms h minus hfw upon 2257. ઓકે, તો આ ઇક્વેશન જે છે કઈ રીતે આવ્યું એ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર આ વસ્તુ આપણે ડિસ્કસ કરી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે આ ઇક્વેશન જે છે કઈ રીતે આવે છે. ઇક્વિવેલન્ટ ઇવેપોરેશન જે છે એના માટે આપણે શું કરીએ છીએ? તો આઇડિયલ કન્ડિશન અને એક્ચ્યુઅલ કન્ડિશન બંનેની કમ્પેરીઝન કરીએ છીએ અને બંનેની કમ્પેરીઝન દ્વારા તમને જે ઇક્વેશન મળે છે
એને આપણે કહે છે ઇક્વાલિટી ઓપરેશન. ઓકે, તો Me બરાબર તમને મળશે ns h hfw upon 2257. જ્યાં 2257 છે એ શું છે? તો એ છે લેટન્ટ હીટ ઓફ ઇવોપરેશન. ઓકે, વોટર જે છે એને 100°C એ આપણે એન્ટર કરીએ છીએ બોઇલરની અંદર, બરાબર છે. તો એને 100°C એ પૂરેપૂરું વેપરમાં કન્વર્ટ કરવા માટે, મીન્સ કે ફેઝ ચેન્જ કરવા માટે આપણી પડતી હીટ જે છે એ છે 2257. ઓકે, હવે અહીંયા તમારે h અને hfw, તમારી જોડે ms તો છે જ, ms ની વેલ્યુ તમારી જોડે છે. ms એ શું છે? સ્ટીમ જનરેશન રેટ છે, બરાબર છે. એ તમને આપેલું છે 3000 kg/h, મીન્સ કે 300 kg કોલસો હું સળગાવું છું 1 કલાકમાં, તો એનાથી મને 3000 kg જેટલી સ્ટીમ મળે છે. ઓકે, તો મારી જોડે ms નો ડેટા છે, પણ મારી જોડે આ બંને ડેટા છે નહીં, h અને hfw. હવે અહીંયા h જે છે એ શું બતાવે છે? તો h તમને બતાવે છે એન્થાલ્પી. કોની એન્થાલ્પી બતાવે છે? તો અહીંયા જે સ્ટીમ પ્રોડ્યુસ થાય છે એની એન્થાલ્પી બતાવે છે. ઓકે, હવે આપણે એની એન્થાલ્પી ફાઇન્ડ આઉટ કરવી હોય તો ચેપ્ટર નંબર 1 ની અંદર મેં તમને એન્થાલ્પી અને એન્ટ્રોપી ફાઇન્ડ આઉટ કરવાના જે એક્ઝામ્પલ સોલ્વ કરાયા હતા એની ઉપરથી આપણે આની એન્ટ્રોપી કે એન્થાલ્પી જે છે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો એમાં સૌથી પહેલા આપણે સ્ટીમ જે છે એ સ્ટીમની આપણે જોવું પડશે કે સ્ટીમની કન્ડિશન કઈ છે. ઓકે, તો અહીંયા આગળ સ્ટીમની જે કન્ડિશન છે એ તમને આપેલી છે. x આપેલો હોય તો તમને તરત ખબર પડી જાય કે સ્ટીમ જે છે એ કઈ હશે? વેટ સ્ટીમ હશે. ઓકે, અને વેટ સ્ટીમ માટે ઇક્વેશન થશે h h weight hf plus x hf g. ઓકે, જ્યાં hf એ શું છે? એન્થાલ્પી ઓફ ફ્લુઇડ છે. x એ છે ડ્રાયનેસ ફ્રેક્શન છે જેની વેલ્યુ ઓલરેડી આપણી જોડે છે, અને hfg ની જે વેલ્યુ છે એ આપણને સ્ટીમ ટેબલ ઉપરથી મળશે, એન્થાલ્પી ઓફ ફ્લુઇડ પ્લસ ગેસ. ઓકે, તો હવે અહીંયા તમારે સૌથી પહેલા શું કરવાનું છે? તો p બરાબર 12 બાર માટે આપણે સ્ટીમ ટેબલ જે છે એ જોવાનું છે. સ્ટીમ ટેબલ જે છે તમે જોશો એટલે તમને કઈક વેલ્યુ જે છે આ પ્રમાણે મળશે, બરોબર છે. આપણે એક તો વેલ્યુ કોની જોઈએ છે એ વસ્તુ આપણે લખીએ છે. તો મારે અહીંયા p બરાબર અહીંયા તમને 12 બાર આપેલું છે. પ્રેશર જે છે એ અહીંયા તમને બારની અંદર આપેલું છે, બરોબર છે. અહીંયા તમારે 12 ની અંદર જોવાનું છે. એની ઉપરથી તમારે વેલ્યુ લાવવાની છે, એક hf ની લાવવાની છે. સેકન્ડ તમારે વેલ્યુ લાવવાની છે hfg ની. એના પછી તમારે વેલ્યુ લાવવાની છે sf, અને પછી વેલ્યુ લાવવાની છે sf g. ઓકે, તો આ ચાર વેલ્યુ જે છે આપણે લાવવાની છે. ઓકે, તો સૌથી પહેલા તમારે p બરાબર 12 વાર માટે સ્ટીમ ટેબલ ઉપર જવાનું છે. સ્ટીમ ટેબલ ઉપર તમને hf ની જે વેલ્યુ છે એ કંઈક આ પ્રમાણે મળશે. hf બરાબર તમને મળશે 798.4. 798.4. તમે બુકની અંદર આ વસ્તુ જોઈ શકો છો, અને તમારે આ એક્ઝામ્પલ છે એ મને સોલ્વ કરીને આપણું જે ગ્રુપ છે એની અંદર મોકલવાનું છે, બરોબર છે. એના આધારે તમારે એટેન્ડન્સ જે છે કાઉન્ટ કરવામાં આવશે. ઓકે, hfg ની જે વેલ્યુ છે ફ્રેન્ડ્સ એ તમને મળે છે 1984.3. 1984.3. ઓકે, sf ની તમને જે વેલ્યુ છે, sf જે છે એ શું બતાવે છે? એન્ટ્રોપી ઓફ ફ્લુઇડ. ઓકે, અને એની જે વેલ્યુ છે એ મળે છે તમને 2.216, અને sfg ની તમને જે વેલ્યુ છે એ તમને મળે છે 4.303. ફરીથી એકવાર જોઈ લો. સૌથી પહેલા કોઈ પણ એક્ઝામ્પલ પૂછાય તો તમને આ જે ડેટા છે એની ઉપરથી આ રફ સ્કેચ તમને આવડવું જોઈએ. એની ઉપરથી તમને રફ સ્કેચ જે છે તમે નહીં બનાવો તો પણ ચાલશે, પણ તમને અહીંયા ઇક્વેશનો એન્ડ સ્ટીમ છે, વેટ છે, ડ્રાય છે કે સુપરહીટેડ છે એ તમને ખબર પડવી જોઈએ. જો તમને સુપરહીટેડ સ્ટીમ આપેલી હશે તો અહીંયા એક વસ્તુ એડ કરેલી હશે જે છે ટેમ્પરેચર. જે શું છે? ટેમ્પરેચર. ઓકે, તમને સુપરહીટેડ ટેમ્પરેચર આપેલું હોય અને Cp ની વેલ્યુ આપેલી હોય તો તમને તરત ખબર પડવી જોઈએ કે ઉત્પન્ન થતી જે સ્ટીમ છે એ કેવી છે? સુપરહીટેડ સ્ટીમ છે. ઓકે, તો અહીં આગળ આપણે વેટ સ્ટીમ માટે વાત કરીએ તો hf ની જે વેલ્યુ છે તમે મૂકી દો અહીં આગળ 798.4. x ની જે વેલ્યુ છે એ x ની વેલ્યુ તમે અહીંયા મૂકી દો 0.9, તો x તમે અહીંયા મૂકી દો 0.9. hfg ની જે વેલ્યુ છે, hfg ની વેલ્યુ 1984.3. તો આના આધારે તમને x જે છે એન્થાલ્પી ઓફ વેટ સ્ટીમ એ તમને મળી જશે, અને એની જે વેલ્યુ જે છે એ તમને મળશે 2584.27. 2584.27 કિલોજૂલ પર કેજી.
ઓકે, અહીંયા તમને જે એન્થાલ્પી મળે છે એ મળે છે કિલો જૂલ પર કેજી ની અંદર. ઓકે, તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, સ્ટીમ ટેબલ ઉપર જવાનું છે, HF, HFG, SF અને SFG ની વેલ્યુ છે ફાઇન્ડ આઉટ કરવાની છે. એની ઉપરથી તમને H જે છે એની વેલ્યુ મળી જશે. ઓકે, સેકન્ડ થિંગ તમારે અહીંયા છે HFW. તો HFW જે છે એ શું બતાવે છે, એન્થાલ્પી ઓફ ફીડ વોટર. ઓકે, ફીડ વોટર ની એન્થાલ્પી બતાવે છે. ઓકે, તો તમારે અહીંયા અગર ટેમ્પરેચર તમને આપેલું હોય તો ફીડ વોટર ની એન્થાલ્પી લેવા માટે તમારે શું કરવાનું છે, એન્થાલ્પી ઓફ ફીડ વોટર is equal to 4.2 multiplied by TFW. મીન્સ કે તમને જે ટેમ્પરેચર આપેલું છે એને મલ્ટીપ્લાય બાય તમારે શું કરવાનું છે 4.2. 4.2 એ શું છે, તો સ્પેસિફિક હીટ ઓફ વોટર છે, બરોબર છે, એટલે તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે 4.2 મલ્ટીપ્લાય બાય TFW. તો 4.2 મલ્ટીપ્લાય બાય તમે TFW કરશો ફીડ વોટર ટેમ્પરેચર, તો તમને અહીંયા 30 અંશ છે, બરોબર છે, 30 અંશ. તો આનો તમને આન્સર જે છે HFW નો એ આન્સર તમને મળે છે 126 કિલોજૂલ પર કેજી. ઓકે, આ બંને જે વેલ્યુ છે એ આપણે અહીંયા મૂકી દઈએ. તો અહીંયા તમને માસ ઓફ સ્ટીમ મારે જોઈએ છે, તો માસ ઓફ સ્ટીમ મને અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો 3000. ઓકે, તો અહીંયા આપણે વેલ્યુ મૂકી દઈએ 3000. h જે છે એ h ની વેલ્યુ આપણે મૂકી દઈએ 2584.27 માઈનસ HFW જે છે એની વેલ્યુ આપણે 126 મૂકી દઈએ ડિવાઇડેડ બાય 2257. તો આની ઉપરથી તમને ફાઇનલ આન્સર જે છે એ ME નો ફાઇનલ આન્સર તમને મળશે 3267.52. ઓકે, તો અહીંયા તમને પહેલો જ આન્સર મળે છે ઇક્વિવેલન્ટ ઇવેપોરેશન, એનો આન્સર તમને આ મળશે 3267.52. ઓકે, હવે તમારે શું કરવાનું છે, તો તમને પહેલો આન્સર મળી ગયો છે. હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે થર્મલ એફિશિયન્સી. તો થર્મલ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવા માટે તમને ઇક્વેશન ખબર છે કે થર્મલ એફિશિયન્સી બરાબર શું થાય છે, આઉટપુટ બાય ઇનપુટ. ઓકે, તો તમને આઉટપુટમાં શું મળે છે, તમને આઉટપુટમાં મળે છે સ્ટીમ. ઓકે, ઇનપુટમાં શું આપણે કરીએ છીએ, કોલસાનું કમ્બલ્શન. ઓકે, તો અહીંયા સેકન્ડ થર્મલ એફિશિયન્સી એફિશિયન્સી જે છે એને આપણે ઈટા વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો ઈટા જે છે એનો સિમ્બોલ પણ તમે જોઈ લેજો. આ જે છે ઈટા થર્મલ. ઓકે, તો ઈટા થર્મલ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે તમારે, ઈટા થર્મલ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ બાય ઇનપુટ. તમારે એક્ઝામમાં આઉટપુટ બાય ઇનપુટ લખવાની જરૂર નથી, તમને ખબર પડે એના માટે લખ્યું છે. આઉટપુટમાં તમને શું મળે છે, માસ ઓફ સ્ટીમ. તો અહીંયા ms h માઈનસ HFW. ઇનપુટ આપણે શું કરીએ છીએ, કોલસો, તો કોલસાનું માસ મલ્ટીપ્લાય બાય કેલોરીફિક વેલ્યુ. ઓકે, તો ms ને અહીંયા જો આ તમે સ્ટેપ જે છે એનો હિસાબ તમે સાઈડમાં કરી દેશો તો એ હિસાબ તમને આની અંદર કામમાં આવશે, બરોબર છે. તો ઉપર જે છે 3000, એક અહીંયા ms તમને આપેલું છે 3000, h અને HFW ની વેલ્યુ આપણી જોડે છે 2584.37 માઈનસ 126 ડિવાઇડેડ બાય mf. માસ ઓફ ફ્યુઅલ કેટલું છે, માસ ઓફ ફ્યુઅલ 300 અને કેલોરીફિક વેલ્યુ કેટલી આપેલી છે તમને 32000. તો આની ઉપરથી તમને ફાઇનલ આન્સર જે છે એ થર્મલ એફિશિયન્સી નો ફાઇનલ આન્સર તમને મળશે 0.7882. હવે એફિશિયન્સી જે છે એ ઓલવેઝ આપણે પરસેન્ટેજ ની અંદર લઈએ છે, તો આપણે અહીંયા મલ્ટીપ્લાય બાય 100% કરીશું તો એફિશિયન્સી તમને મળશે 78.82%. ઓકે, થર્ડ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે જે છે બોઇલર પાવર. ઓકે, તો બોઇલર પાવર જે છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરીશું, તો બોઇલર પાવરનું ઇક્વેશન છે બોઇલર પાવર ઇઝ ઇક્વલ ટુ ME upon 21.3. બરોબર છે. તો ME ની વેલ્યુ છે તમારી જોડે છે 3267.52 upon 21.3 આપણે કરીશું તો તમને બોઇલર પાવર જે છે એની વેલ્યુ તમને મળે છે 153.40. 153.40
કિલોવોટ. પાવર છે એટલે કિલોવોટ ની અંદર મળશે. ઓકે, તો તમારે આ પ્રમાણે જે છે એ બોઈલર ટ્રાયલનો એક્ઝામ્પલ GTU ની અંદર 7 માર્ક્સ નું પૂછાય છે અને તમારે આ પ્રમાણે જે એક્ઝામ્પલ છે સોલ્વ કરવાનું છે. એકવાર ફરીથી આખું એક્ઝામ્પલ જોઈ લઈએ. બરોબર છે? તો એક્ઝામ્પલ કંઈક આ પ્રમાણે છે કે બોઈલર ટ્રાયલ દરમિયાન તમને જે ડેટા મળે છે એ નીચે પ્રમાણે છે. ફ્યુઅલ કન્ઝમ્પશન તમને આપેલું છે, સ્ટીમની ડ્રાયનેસ ફ્રેક્શન આપેલી છે, સ્ટીમ જનરેશન રેટ આપેલું છે, બોઈલરનું પ્રેશર આપેલું છે. સૌથી પહેલા આપણે આ પ્રેશર જે છે એને ઉઠાવ્યું અને એની ઉપરથી આપણને શું મળશે? એની ઉપરથી સ્ટીમ ટેબલમાં HF અને HFG ની વેલ્યુ મળશે. HF અને HFG ની વેલ્યુ ઉપરથી શું મળશે? તો એન્થાલ્પી ઓફ વેટ સ્ટીમ છે એ તમને મળી જશે. એન્થાલ્પી ઓફ વેટ સ્ટીમ મળ્યા પછી શું કરવાનું? તો તમારે પછી લેવાનું છે ફીડ વોટર ટેમ્પરેચર. ફીડ વોટર ટેમ્પરેચર જે છે એના જોડે તમે 4.2 મલ્ટીપ્લાય કરશો એટલે તમને મળશે HFW. બધી જે વેલ્યુ છે આમાં મૂકશો એટલે એમ ની વેલ્યુ તમને મળી જશે. યુનિટ અહીંયા લખવાનો છે નહીં, કોઈ યુનિટ નહીં આવે. ઓકે, એફિશિયન્સી જે છે એના માટે તમને ખબર છે આઉટપુટમાં ઇનપુટ કર્યું આપણે. આઉટપુટમાં તમને MS H HFW મળે છે. ઇનપુટમાં શું છે? MF / CV. ઓકે, તો MF એ શું છે? માસ ઓફ ફ્યુઅલ છે અને CV જે છે કેલોરી પર બતાવે છે. બંનેની જે વેલ્યુ છે આપણે પુટ અપ કરી તો તમને ફાઇનલ જે છે એ આન્સર મળશે 78.82%. ઓકે, હવે મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે બોઈલર પાવર. તો બોઈલર પાવર જે છે ફાઇન્ડ આઉટ કરવા માટે તો અહીં ઇક્વેશન જે છે ME / 21.3. ઓકે, તો અહીંયા ME ની જે વેલ્યુ છે મારી જોડે અહીંયા ઓલરેડી છે 3267.52. ઓકે, અને 21.3 જે છે એના વડે ડિવાઈડ કરું તો મને ફાઇનલ આન્સર જે છે એ મળે છે 153.40 કિલોવોટ. ઓકે, તો આ પ્રમાણે તમારે બોઈલર ટ્રાયલ જે છે એનો એક્ઝામ્પલ છે એ સોલ્વ કરવાનું છે. હવે આપણે ચેપ્ટર નંબર 3 જે છે એ જોવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 3 છે એનું નામ છે સ્ટીમ પ્રાઇમ મૂવર. ચેપ્ટર નંબર 3 જે છે એનું નામ છે સ્ટીમ પ્રાઇમ મૂવર. તો સ્ટીમ પ્રાઇમ મૂવર કોને કહેવાય? તો કોઈ પણ પ્રકારની એનર્જી જે છે એને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરતું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને આપણે કહીએ છીએ સ્ટીમ પ્રાઇમ મૂવર. ઓકે, એને આપણે શું કહીએ છીએ? સ્ટીમ પ્રાઇમ મૂવર. ઓકે, તો સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ટુ ફેઝ સિસ્ટમની વાત કરી, મીન્સ કે સ્ટીમની જે પ્રોપર્ટીઝ છે એની વાત કરી. એના પછી ચેપ્ટર નંબર 2 જે છે એની અંદર આપણે સ્ટીમ પાવર પ્લાન્ટમાં જે સાયકલ જે છે, બરોબર છે, સ્ટીમ પ્રોડક્શન, સ્ટીમ પ્રોડ્યુસ કરવા માટેની જે સાયકલ છે, પાવર પ્લાન્ટ જે છે એ જે સાયકલ ઉપર વર્ક કરે છે એમાંથી એક કોમ્પોનન્ટ ઉઠાયો જે હતો બોઈલર. હવે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 3 જેનું નામ છે સ્ટીમ પ્રાઇમ મૂવર. પ્રાઇમ મૂવર કોને કહેવાય? તો કોઈ પણ પ્રકારની એનર્જી છે એને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાની જે સિસ્ટમ છે, કન્વર્ટ કરવાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એને આપણે કહીએ છીએ સ્ટીમ પ્રાઇમ મૂવર. પ્રાઇમ મૂવર. ઓકે, તો અહીંયા એની ટાઈપ ઓફ એનર્જી, ધારો કે ટર્બાઇન આપણે લઈ લઈએ તો ટર્બાઇન શું કરે છે? ઇનપુટમાં આપણે શું કરીએ છીએ? સ્ટીમ એનર્જી, સ્ટીમ ઇનપુટ કરીએ છીએ આપણે હાઈ પ્રેશર વાળી અને હાઈ ટેમ્પરેચર વાળી સ્ટીમ જે છે ઇનપુટ કરીએ છીએ અને તમને ટર્બાઇનમાંથી આઉટપુટ શું મળે છે? તો મિકેનિકલ એનર્જી. મીન્સ કે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચર વાળી સ્ટીમ જે છે એ ટર્બાઇન ઉપર આપણે જે છે એ નાખીશું, બરોબર છે, વિથ ધ હેલ્પ ઓફ નોઝલ, તો તમને આઉટપુટની અંદર મળે છે મિકેનિકલ એનર્જી. તો આ જે ટર્બાઇન છે એ શું થઈ તમારું? સ્ટીમ પ્રાઇમ મૂવર. ઓકે, હવે આપણે જોવાનું છે ટાઇપ્સ ઓફ નોઝલ. તો આપણે ટાઇપ્સ ઓફ નોઝલની વાત કરતા હોઈએ તો બે ટાઇપ જે છે જનરલી વધારે યુઝ થાય છે. ફર્સ્ટ વન છે કન્વર્ઝન નોઝલ અને સેકન્ડ છે કન્વર્ઝન ડાયવર્ઝન નોઝલ. ઓકે, હવે આપણે જોઈએ તો કન્વર્ઝન નોઝલ જે છે કોને કહેવામાં આવે છે અને ક્યારે યુઝ થાય છે? તો કન્વર્ઝન નોઝલ આપણે ક્યારે યુઝ કરીશું? પહેલા તો નોઝલ એટલે શું? તો નોઝલ એટલે તમને સિમ્પલી ખ્યાલ આવી ગયો હશે કે નોઝલ જે છે આ પ્રમાણે આપણે શેપ બનાવીએ છીએ, બરોબર છે. તો આગળ જતા જો આર્ચેજ જે છે, બરોબર છે, એ રિડ્યુસ થતો હોય તો એને આપણે કહીએ છીએ નોઝલ. ઓકે, આગળ જતા આર્ચેજ જે છે એ રિડ્યુસ થતો હોય તો એને આપણે શું કહીએ છીએ? નોઝલ કહીએ છીએ. ઓકે, તો અહીંયા નોઝલ જે છે એ તમને બે પ્રકારે છે, બરોબર છે.
તો અહીં આગળ તમે આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે એ ઇનલેટ છે અને આ જે છે શું છે આઉટલેટ છે. તો હવે નોઝલ જે છે આપણે સિમ્પલ જે પાઇપ હોય છે એ પાઇપ ઉપર તમે આગળ મૂકશો તો તમે એનો ક્રોસ સેક્શન એરિયા જે છે રિડ્યુસ કરો છો અને ક્રોસ સેક્શન એરિયા તમે રિડ્યુસ કરો છો એટલે એ પણ વન ટાઈપ ઓફ નોઝલ તરીકે વર્ક કરે છે. તો આપણે જે અંદરથી પ્રેશરથી જે વોટર આવતું હશે બરોબર છે એ પ્રેશર એનર્જીનું કન્વર્ઝન આપણે શામાં કરશું વેલોસિટીમાં કરીએ છીએ. આપણે આમ આગળ મૂકીશું એટલે પાણી જે છે થોડું દૂર સુધી જશે. કેમ કે એની વેલોસિટીમાં શું થાય છે વધારો થાય છે. તો અહીં આગળ આપણે ઇનલેટની અંદર અહીંયા ધારો કે વેલોસિટી જે છે એ c1 છે, આઉટલેટની અંદર વેલોસિટી જે છે c2 છે, પ્રેશર જે છે p1 છે, અહીંયા આઉટલેટમાં પ્રેશર p2 છે. તો આપણે બે ગ્રાફ બનાવીએ તો પ્રેશર જે છે એ નોઝલની અંદર આગળ જતા શું કહે છે રિડ્યુસ થાય છે. પ્રેશરમાં શું કહે છે ઘટાડો થાય છે. તો પહેલા પ્રેશર p1 હતું પછી પ્રેશર જે છે એ p2 થઈ ગયું અને વેલોસિટી જે છે એ આગળ જતા વધે છે. એટલે અહીંયા વેલોસિટી c1 હતી અને અહીંયા c2 મળે છે. ઓકે, તો આપણે આવું કહી શકીએ કે p1 ઇઝ ગ્રેટર ધેન p2. બરોબર છે. પ્રેશર p1 કેવું છે કે p2 કરતા વધારે છે અને c1 જે છે એ લેસ ધેન c2. મીન્સ કે આઉટલેટ વેલોસિટી વધારે છે પણ આઉટલેટ પ્રેશર કેવું છે ઓછું છે. ઇનલેટમાં પ્રેશર વધારે છે પણ વેલોસિટી કેવી છે ઓછી છે. તો તમને કોઈ પૂછે કે નોઝલનું કામ શું, તો નોઝલ જે છે એ શું કામ કરે છે, તો એ કામ કરે છે પ્રેશર એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરવાનું. ઓકે, પ્રેશર એનર્જીનું કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ કરે તો એને આપણે કહીએ છીએ નોઝલ. હવે જો અહીંયા આ જે છે ને એ કન્વર્ઝન નોઝલ છે. કેમ કે કન્વર્ઝન નોઝલ જે છે એની અંદર શું હોય છે કે આઉટલેટમાં તમને જે વેલોસિટી મળે છે, આઉટલેટમાં તમને જે પ્રેશર મળે છે એ જો ક્રિટિકલ પ્રેશર જેટલું હોય તો એના માટે આપણે કન્વર્ઝન નોઝલનો યુઝ કરીએ છીએ. પણ જો આઉટલેટમાં તમને જે પ્રેશર મળે છે એ ક્રિટિકલ પ્રેશર કરતા ઓછું હોય તો એવા કેસમાં આપણે ડાયવર્જન નોઝલ કન્વર્ઝન ડાયવર્જન નોઝલનો યુઝ કરીએ છીએ અને એની અંદર એક નવો પોર્શન એડ થશે. એનો શેપ જે છે કે આ પ્રમાણે આવશે. બરાબર છે. કન્વર્ઝન પાર્ટ કરતા ડાયવર્જન પાર્ટ છે એની સાઈઝ વધારે હશે. વચ્ચેનો જે પોર્શન છે એને આપણે કહીએ છીએ થ્રોટ. ઓકે, તો આ જે છે સેક્શન 1 છે. અહીંયા તમે જે જોઈ શકો છો એ સેક્શન 2 છે. ઓકે, તો આના માટે આપણે ગ્રાફ બનાવીશું. તો જ્યારે આઉટલેટ પ્રેશર જે છે ક્રિટિકલ પ્રેશર કરતા ઓછું હોય ત્યારે આપણે કન્વર્ઝન ડાયવર્જન નોઝલ છે એનો યુઝ કરીએ છીએ અને એમાં પણ આપણે આ ગ્રાફ છે એ તો સેમ જ રહેશે. પ્રેશર જે છે આગળ જતા રિડ્યુસ થશે અને વેલોસિટી જે છે આગળ જતા વધશે. બરોબર છે. પણ ક્યારે કન્વર્ઝન ડાયવર્જન નોઝલ યુઝ કરવાનો, જ્યારે આઉટલેટમાં જે પ્રેશર જે છે એ ક્રિટિકલ પ્રેશર કરતા ઓછું હોય ત્યારે આપણે કન્વર્ઝન ડાયવર્જન નોઝલ જે છે એનો યુઝ કરીએ છીએ. ઓકે, તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે નોઝલનું જે ઇક્વેશન છે એના વિશે ડિસ્કસ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.